તો જય શ્રી રામ બધાને, કેમ છો બધા? મજામાં જો કે આપણા વિડીયો જોતા એટલે તમે બધા મજામાં જ હોય. આવડા તમે બધા વિડીયો જોતા જ હોય તો તમને જલસો જ પડી જતો છે, આનંદ જ આવી જાય આપણા વિડીયો જોઈને. ઓકે, ને આવે આનંદ. અને આપણે વિડીયોમાં કેટલાક બનાવી નાખ્યા છે. જ્યારે આવું બધું થાય ને એટલે હું વિડીયો બનાવી જ જાઉં કે તમને ખબર પડે કે ભગવાન ખેડૂત માથે કેટલું કરે છે. આમાં કંઈ ખબર નથી પડતા કે હું ભગવાનની કરમ હોય ખેડૂત ઉપર. આજે જો પાછું થયું કે અગાહી છે, અગાહી બધા એમ કરે ને સાચું થાય છે બધું. એ જ દિવસે પાછો વાવડો વધવા માંડે છે. જો આજે છે ને સવારનો એટલી બધી વાવડો છે, આમ જુઓ નાળિયેરી અહીંયા બાજરો જુઓ, વાવડો કે એટલી બધી હે, બહુ જ સવારનો એવો ને એવો. પાછો બંધ થવાનું નામ નથી લેતો. આ એક ઘણું બંધ થઈ ગયો તો પછી બપોરે વિડીયો તો એટલે સવારનો ચાલુ છે ને અત્યારે વાદરા એવા થયા, હારો તડકો નીકળે ને ક્યારેક અંધારું થાય છે ને એવું બધું થાય. બાકી આમ જુઓ આ વાદરા હતા કેવા થયા હાવ. આ જુઓ ઓલી બાજુ આવા અંધાર થાય હાવ કારું કારું. એટલે આમાં એવું થાય છે ઘડીક થઈ જતો. આ જો અત્યારે તડકો નીકળ્યો, હમણાં ઘડીક પહેલાં હાવ આમ ઢાંકણું થઈ ગયું હતું બહુ જ નું. એટલે ખેડૂત ઉપર શું કરે ભગવાન કંઈ ખબર નથી પડતા આપણે. એટલે આપણે તો વિડીયો બનાવી જઈએ, તમને લોકોને જણાતા જઈએ કે ખેડૂતને કેટલું બધું સહન કરવું પડે. અને મિત્રો અત્યારે આપણે નાહી ધોઈને હાવ ફ્રેશ થઈ ગયા, કમ્પ્લીટ નાહી ધોઈ લીધું આપણે. અને જો તમને બતાવું પાછું થોડો બાજરો કેટલો રૂપારો થશે. આપણે કાંઈ મીડિયા બનાવતા જઈશું, થોડી ક્લિપું જો હા એક આમાં લાગ્યા છે દાણા. જો આ ડુંડામાં નથી હજી, બાકી જો આમાં છે. આ ડુંડામાં જો મસ્ત કેવા કણ છે. બાકી અત્યારે વાદળને આવું થયું આમ જુઓ આ. એટલે કાંઈ ટૂંકમાં કે તો બદલાવામાં નથી આવ્યો જરાય કોઈ પણ જાતનો આમાં. અને કોઈ કમેન્ટ કાંઈ નથી કરતા. કોઈ તમને કીધું કે જો આમ પકડો મોબાઈલ બરોબર છે કે આમ પકડો, કોઈ કમેન્ટ નથી કરતા. કરો ઝપટ કમેન્ટ કરો ને, મને કોઈક જણાવો તો હું કાયમ તે પછી એમ ઉતારતો જાઉં વિડીયો. કમેન્ટ નથી કરતા કોઈ, કેવા હો બધા. હું આવી એવડી મહેનત કરીને વિડીયો બનાવું, તમે કોઈ ખાલી એટલું કમેન્ટ નથી થાકું કે આમ ઉતારો કે આમ ઉતારો, ખાલી એટલું લખવાનું હોય તમારે. ધબધબાટી બોલાવતા કમેન્ટ કરો બધા. હું મહેનત કરા એવડી બદલી. જો મિત્રો આપણે ખબર હોય તો એક દીમાંથી ઝાડમાં કાપ્યા હતા, એનો પાછો ઉપયોગમાં લઈ લીધા. જો અહીંયા વાવી દીધા, પણ આમાં થોડાક ના લાગ્યા નહીં, ચોખા ખવા પડી જાય. જો આ હુકાઈ ગયું અને જો આ કરીને થોડી લીલી લાગી. જો એ દાર એનો મતલબ એ છે કે એ લાગી ગઈ, આ નથી લાગી. કદાચ આ લાગવું હોય તો લાગી જશે. હજી આમાં થોડી તકલીફ આવી ગઈ, શું થયું હોય. બાકી આ બાજુ જો આનું આપણે ખામણું કરી નાખ્યું, એક દી પાણી મીકત વિખાઈ ગયા હતા. અને આ જો ધોરીઓ મસ્ત મજાનો કરી નાખ્યામાં નીકળવું મળે. જો અહીંયાથી મોટો ધોરિયો થઈ ગયો જોરદાર. આમાં હરખું પાણી વયું જાય, આખું જોરદાર ફૂલ ભરાતું મસ્ત. તમારે થઈને આખો મોટો વખતો કરી નાખ્યો ધોરિયો આપણે. અને આ એક ઝાડવું છે ફૂલડું છે, પણ મને એવું ગમે. જો આના વિડીયો એવા મસ્ત મજાના ઉતરે. જો ખાલી તમે દેખાડો રાખીને જો મોબાઈલમાં એવું બ્લર પકડી લઈએ, વિડીયો ક્લિપ ઉતાર નાખ્યું અહીંયા જાય ગયું ઘણી એવું બધું. એક દી આમ થયું હતું વાતાવરણ, ત્યારે મસ્ત મજાના ક્લિપ ઉતાર નાખ્યું હતું. અને મિત્રો આમાં છે ટમેટા, તમારે કંઈક ખાવા આવી તો પૂગી જજો. આમાં કોયલું લાગે ત્યારે કોયલ ખાઈ જાય, પણ અત્યારે નથી લાગતી. પહેલાં બહુ લાગતી આમાં. હવે અમે ખાઈએ આમાં જે ટમેટા વધારે રૂપાનું હિયાક કરીને મજા આવી જાય ખાવાની. બાકી તો હવે આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક મારી દીજો, ચેનલને ચક્કરપારો કરી નાખજો અને એક મસ્ત મજાનો કમેન્ટ કરી નાખજો. આપણે મળીએ બીજા વિડીયોમાં. બીજું કાંઈ નથી કહેવું. હાલો આવજો બધા. જય શ્રી રામ બધાને.